સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના અપરિણિત શિખાઉ રત્ન કલાકારને સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદનો રત્ન કલાકાર તરુણીને છેડતી બાદ 4 કલાક સુધી રખડ્યો હતો અને એક મહિલાની પણ છેડતી કરી હતી. સિંગણપોરની પોલીસની 4 ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો. તે પહેલા 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસેથી જ 35 થી 40 વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે કહી બાઇકનું સ્ટેરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઈશારા કરીને પેન્ટનું બટન ખોલવા જતો હતો ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી. બાદમાં ઘરે પહોંચેલી તરુણી ગુમસુમ બેસેલી હતી ત્યારે તેને જોઈ રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થઈ હતી. બાદ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર અજાણ્યા યુવાનને ઝડપી પાડવા માટે સિંગણપોર પોલીસે 2 જવાનોની 4 ટીમ બનાવી અને 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ છેવટે સંદીપ પ્રવીણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરાકામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરિણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા તેમાં તે તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો અને મહિલા કે યુવક દેખાય તો તેની પાછળ જતો અને નજરે ચડ્યો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.